વિદ્યાર્થી મિત્રો, હું આકાશ પાટીલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, તો કે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેને આપણે ઇંગ્લિશમાં ક્વોડ્રેટિક ઇક્વેશન તરીકે પણ ઓળખીએ છીએ। દ્વિઘાત સમીકરણ જેમ નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે દ્વિઘાત એટલે કે બે ઘાત વાળું સમીકરણ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો કે એવું સમીકરણ કે જેમાં કોઈ ચલ પદ હોય એની મેક્સિમમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું। ઓકે, હવે આપણે જોઈએ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ। તો અહીંયા આપણે લખીએ દ્વિઘાત સમીકરણ નું વ્યાપક સ્વરૂપ, બરાબર। તો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું થાય, તો કે x² + bx + c બરાબર 0। આ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે। આમાં કઈ કન્ડિશન હોય, તો કે જ્યાં a બરાબર ≠ 0 એટલે કે a નું મૂલ્ય 0 ન હોવું જોઈએ, અને બીજું તો કે a b અને c belongs to R, તો કે જે ચલ પદ છે a b c કે જેની વેલ્યુ વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ એક હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જોઈએ કે આ સમીકરણમાં x શું છે, તો કે ચલ પદ છે, a શું છે, તો કે x² નો સહગુણક છે, પછી b તો કે b એ x નો સહગુણક છે, c તો કે c એ કોઈ અચળ પદ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ આપ સૌને તો ખ્યાલ હશે। હવે તો કે હવે આપણે ચેપ્ટરમાં આગળ ક્યાંય આપણે દ્વિઘાત સમીકરણ જોઈએ તો તેને આપણે ax² + bx + c સાથે સરખાવીને a b અને c ની કિંમત શોધીશું। હવે આપણે આગળ જોઈએ તો કે દ્વિઘાત સમીકરણ ના બીજ। હવે આપણે દ્વિઘાત સમીકરણના બીજ વિશે વાત કરીએ તો તેના માટે આપણે પહેલા વિવેચક વિશે ખબર હોવી જોઈએ। તો કે વિવેચક એટલે કે જેને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ, અથવા આપણે એને d વડે પણ દર્શાવવામાં આવે છે, કે આનું મૂલ્ય કેટલું થાય, તો કે b² - 4ac જેટલું થાય, બરાબર। b² - 4ac પછી હવે એના પરથી આપણે બીજ મેળવીશું, તો કે બીજ કઈ રીતે મળે, તો કે -b ± √ડેલ્ટા ના છેદમાં 2a, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે અહીંયા ડેલ્ટા ની કિંમત મૂકીએ, ડેલ્ટા ની કિંમત b² - 4ac મૂકતા તો કે અહીંયા -bm √ડેલ્ટા ની કિંમત મૂકીએ b² - 4ac ના છેદમાં 2a, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આ શું છે, દ્વિઘાત સમીકરણના બીજ છે। હવે દ્વિઘાત સમીકરણ છે એના કેટલા બીજ હોય, મેક્સિમમ 2 બીજ હોય। તો હું 2 બીજ ધારું છું, કોઈ એક બીજ આલ્ફા લઉં છું, બરાબર। તો કે આલ્ફા બરાબર શું થાય, તો કે આલ્ફા બરાબર -b, અહીંયા કેવું છે પ્લસ ઓર માઈનસ, હું અહીંયા એકવાર પ્લસ લઉં છું, તો કે b² - 4ac ના છેદમાં 2a, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને બીજું બીજ તરીકે હું અહીંયા બીટા લઉં છું, તો કે બીટા ની વેલ્યુ શું થશે, તો કે -b, અહીંયા આપણે પ્લસ ઓર માઈનસ માંથી એકવાર પ્લસ લઈ લીધો, તો હવે અહીંયા આપણે માઈનસ લઈએ, b² - 4ac ના છેદમાં 2a, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણે અહીંયા મળી ગયા દ્વિઘાત સમીકરણ છે એનું એક બીજ આ થાય જે આલ્ફા વડે આપણે દર્શાવ્યું, અને બીજું બીજ બીટા વડે આપણે દર્શાવીએ છીએ।
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ તો કે વિવેચકના મૂલ્ય પરથી બીજનું અનુમાન. વિવેચકના મૂલ્ય પરથી બીજનું અનુમાન. વિવેચક એટલે કે ડેલ્ટા કા ડી, અથવા તો તમે b² - 4ac પણ લખી શકો. તો આપણે અહીંયા લખીએ એની પહેલી કન્ડિશન, વિવેચક એટલે કે ડી આપણે અહીંયા લઈએ છીએ. ડી નું મૂલ્ય ગ્રેટર ધેન 0, એટલે કે 0 કરતા મોટું, એટલે કે ધન હોય ત્યારે શું થાય તો કે દ્વિઘાત સમીકરણ ના બે બીજ મળે અને બંને બીજ ભિન્ન હોય. બરાબર છે? તો કે ડેલ્ટા નું મૂલ્ય જ્યારે 0 કરતા મોટું હોય, એટલે કે ધન હોય ત્યારે દ્વિઘાત સમીકરણના બે ભિન્ન, એટલે કે બે અલગ અલગ બીજ મળે. હવે બીજો પોઈન્ટ, તો કે અહીંયા આપણે ડેલ્ટા ની કિંમત 0 કરતા મોટી લીધી. હવે ડેલ્ટા ની કિંમત જ્યારે 0 હોય ત્યારે શું થાય તો કે દ્વિઘાત સમીકરણ ના બે બીજ મળે અને બંને બીજ સમાન હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે સમજીએ કે ડેલ્ટા બરાબર 0, એટલે કે અહીંયા બીજ છે કે જ્યાં આપણે ડેલ્ટા ની કિંમત 0 મૂકી તો બીજ કેવા મળે તો કે બીજ બરાબર -b/2a, કારણ કે અહીંયા ડેલ્ટા ની કિંમત 0 થઈ ગઈ. એટલે આ બે બીજ મળે કે જે બે સમાન હોય. પછી ત્રીજું કે ડેલ્ટા ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે શું થાય તો કે અહીંયા આપણે સમજીએ ડેલ્ટા બરાબર, અહીંયા આપણે કેવું કે ડેલ્ટા છે અંડર રૂટમાં છે. હવે અંડર રૂટમાં જો 0 કરતા નાની એટલે કે ઋણ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ શક્ય નથી. તો અહીંયા આપણે લખીએ કે દ્વિઘાત સમીકરણ ના બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અથવા તમે એમ પણ કહી શકો કે દ્વિઘાત સમીકરણના બે કાલ્પનિક ભિન્ન બીજ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દ્વિઘાત સમીકરણના બે બીજ વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે લખીએ તો કે દ્વિઘાત સમીકરણના બે બીજ વચ્ચેનો સંબંધ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે હમણાં જ જોયું કે બીજ બરાબર શું થાય તો કે બીજ બરાબર -b ±d/2a. આ d શું છે તો કે d બરાબર વિવેચક, જેને તમે ડેલ્ટા વડે અથવા તો કે b² - 4ac વડે પણ દર્શાવી શકો છો. હવે આપણે જોઈએ તો કે અહીંયા આપણે અલગ અલગ લખીએ તો કે એક બીજ એટલે કે આલ્ફા બરાબર -b +√d/2a થાય, અને બીજું બીજ એટલે કે બીટા બરાબર -b √delta/2a થાય. હવે આપણે એનો પહેલો સંબંધ જોઈએ કે બે બીજ વચ્ચેનો સરવાળો. બે બીજ વચ્ચેનો સરવાળો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ એનું આલ્ફા પ્રથમ બીજ છે, જ્યારે બીટા એનું બીજું બીજ છે. તો કે આલ્ફા પ્લસ બીટા શું છે? આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા ની કિંમત શું છે તો કે -b +d/√d/2a, પછી પ્લસ ના પ્લસ અને બીટા ની કિંમત -b √d/2a.
હવે સાદુરૂપ આપો તો કે છેદ સરખા છે તો કે ઉપર એમનેમ સરવાળો થાય તો કે -b પ્લસ અંડર રૂટમાં ડેલ્ટા પછી આ શું થાય -b અને માઈનસ અંડર રૂટમાં ડેલ્ટા ના છેદમાં 2a બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા સાદુરૂપ આપો તો કે +d અને -d કટ થઈ જાય તો કે અહીંયા શું આન્સર આવશે -2b ના છેદમાં 2a તો કે આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ શું મળી તો કે -b ના છેદમાં a ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બે બીજ વચ્ચેની બાદબાકી તો કે બીજું બે બીજ વચ્ચેની બાદબાકી તો કે અહીંયા આપણે લખીએ આલ્ફા માઈનસ બીટા આલ્ફા ની કિંમત મૂકીએ તો કે -b પ્લસ અંડર રૂટમાં d ના છેદમાં 2a માઈનસ ના માઈનસ અને બીટા ની કિંમત -b માઈનસ અંડર રૂટમાં d ના છેદમાં 2a તો અહીંયા આનું સાદુરૂપ આપતા તો કે છેદ સરખા છે તો ઉપર અંશમાં બાદબાકી એમનો તો કે -b પ્લસ અંડર રૂટમાં d હવે આ માઈનસ અંદર ગુણાય તો કે માઈનસ માઈનસ પ્લસ b અને આ માઈનસ માઈનસ પ્લસ અંડર રૂટમાં d અને છેદમાં 2a બરાબર તો કે હવે આ -b અને આ +b કટ થાય તો કે આન્સર શું આવશે તો કે 2 અંડર રૂટમાં d ના છેદમાં 2a તો કે આલ્ફા પ્લસ બીટા નું મૂલ્ય કેવું આવ્યું તો કે અંડર રૂટમાં d ના છેદમાં a બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બે બીજ વચ્ચેનો ગુણાકાર ત્રીજો પોઈન્ટ બે બીજ વચ્ચેનો ગુણાકાર બરાબર તો કે અહીંયા આપણે લખીએ આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ની કિંમત તો કે -b પ્લસ અંડર રૂટમાં d ના છેદમાં 2a ગુણ્યા બીટા ની કિંમત -b માઈનસ અંડર રૂટમાં d ના છેદમાં 2a હવે આ શું છે એક તફાવતના અવયવ છે ઉપર તમે જોશો તો કે -b આપણે a કહી દઈએ અને અંડર રૂટ d ને આપણે b કહી દઈએ તો કેવું થાય a plus b અને અહીંયા a - b તો આપણે તફાવતના અવયવ થઈ જાય તો અહીંયા થાય -b નો વર્ગ માઈનસ અંડર રૂટ ડેલ્ટા નો વર્ગ ના છેદમાં -2a ગુણ્યા 2a એટલે 4a² થાય હવે આનું સાદુરૂપ આપીએ તો -b નો વર્ગ એટલે કે b² માઈનસ અંડર રૂટ ડેલ્ટા નો વર્ગ એટલે કે અંડર રૂટ દૂર થાય અને ખાલી ડેલ્ટા આવે એટલે કે પછી છેદમાં 4a² હવે અહીંયા ડેલ્ટા ની કિંમત આપણે મૂકીએ તો કે શું મળે b² એમનો ડેલ્ટા ની કિંમત b² માઈનસ 4ac ના છેદમાં 4a² હવે તો કે -b અંદર ગુણાય સાદુરૂપ આપો તો કે આ +b અંદર ગુણાય એટલે -b થાય બરાબર આ -b અને આ માઈનસ અહીંયા ગુણાય તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય હવે આ +b² અને -b² કટ થઈ જાય તો આન્સર શું આવશે 4ac ના છેદમાં 4a² હવે આનું સાદુરૂપ આપો તો કે આ 4a અહીંયા 4 અને આ a² છે એટલે કે એક કટ થઈ જાય તો આન્સર આવશે c ના છેદમાં a કે જેથી આપણે બે બીજનો ગુણાકાર શું મળ્યો કે c ના છેદમાં a વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયું તે પ્રમાણે કે દ્વિઘાત સમીકરણના બે બીજનો સરવાળો શું થાય તો કે બે બીજ એટલે કે આલ્ફા અને બીટા આપણે ધાર્યા હતા તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપણે મળ્યું હતું આપણે હમણાં જ જોયું તે પ્રમાણે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a આપણે અહીંયા ફરીથી લખીએ તો કે દ્વિઘાત સમીકરણ ના બે
બીજનો સરવાળો. તો કે બે બીજનો સરવાળો. તો આપણે બે બીજ શું ધાર્યા હતા? આલ્ફા પ્લસ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ આપણે શું મળી? તો કે -b ના છેદમાં a. બરાબર છે. હવે b શું છે? તો કે x નો સહગુણક અને a એ x² નો સહગુણક. બરાબર. બીજો પોઈન્ટ કે દ્વિઘાત સમીકરણ બે બીજનો ગુણાકાર. તો કે આ જ પ્રમાણે બે બીજનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. આની કિંમત આપણે શું મળી હતી? તો કે c ના છેદમાં a. હવે c એટલે કે કોઈ અચલ પદ અને a એટલે કે x² નો સહગુણક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે દ્વિઘાત સમીકરણ ના બે બીજ પરથી દ્વિઘાત સમીકરણ નું સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે શું કહે છે કે દ્વિઘાત સમીકરણના બે બીજ આપેલા હોય તો તેના પરથી દ્વિઘાત સમીકરણ કેવું મળે? આપણે એનું સૂત્ર જોઈએ. તો કે કેવું સમીકરણ મળે? તો કે લખીએ x² માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. તો કે જ્યારે દ્વિઘાત સમીકરણ હોય તેના બે બીજ આપેલા હોય, સપોઝ કે આલ્ફા અને બીટા આપેલા હોય તો આવું એક સમીકરણ મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ સમીકરણ કઈ રીતે આવ્યું એ આપણે સમજવાની ટ્રાય કરીએ. આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ કેવું હોય? x² + bx + c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે બંને બાજુ આપણે a વડે ભાગીએ. તો કે બંને બાજુ a વડે ભાગતા તો શું આન્સર આવશે? તો કે x² ax² ના છેદમાં a પ્લસ bx ના છેદમાં a પ્લસ c ના છેદમાં a 0 ના છેદમાં a એટલે કે 0 આન્સર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અહીં આ a કટ થાય તો હવે શું સમીકરણ બન્યું? x² પ્લસ b upon a x પ્લસ c upon a બરાબર 0. હવે તમે ધ્યાનથી જોશો તો કે આ b upon a એટલે કે b ના છેદમાં a તો કઈ રહી એની કિંમત. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કેવા છે? માઈનસ છે. આપણે કેવું જોઈએ છે? પ્લસ જોઈએ છે. તો આપણે બંને બાજુ ગુણીએ માઈનસ વડે તો અહીંયા શું આવશે? માઈનસ આલ્ફા પ્લસ બીટા. આ માઈનસ માઈનસ પ્લસ b ના છેદમાં a. આપણે b ના છેદમાં a ની કિંમત મળી ગઈ. અને અહીંયા શું છે? c ના છેદમાં a કે જેની કિંમત આ. હવે આ બે કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો કેવું સમીકરણ થાય? જો તો કે x² એમનેમ. હવે b ના છેદમાં a ની કિંમત આવી રહી તો એ મૂકીએ તો કે માઈનસ આલ્ફા પ્લસ બીટા. આ x ના x એમનેમ પ્લસ ની સાઈન એમનેમ. હવે c ના છેદમાં a જેની કિંમત આવી રહી શું થાય? તો કે આલ્ફા ગુણ્યા બીટા ને બરાબર 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે આ સમીકરણ હવે તમને સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોઈ ગયા કે દ્વિઘાત સમીકરણ હોય તો એના બીજ કેવા હોય? તો કે દ્વિઘાત સમીકરણના બીજ આપણે જોઈએ તો કે બીજ બરાબર -b પ્લસ ઓર માઈનસ √ b² -4ac ના છેદમાં 2a. તો આ દ્વિઘાત સમીકરણના બીજ મળે. હવે આ બીજને આપણે પૂર્વ વર્ગની રીતથી પણ શોધવાની ટ્રાય કરીશું કે અમુક દાખલા હોય કે જેને પૂર્ણ વર્ગની રીતથી શોધીએ તો ખૂબ જ સરળતાથી મળી જાય એનો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે દ્વિઘાત
સમીકરણ ax² + bx + c = 0 નો ઉકેલ પૂર્ણ વર્ગની રીતથી શોધીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતથી શોધવાનો છે. તો આપણે પહેલા લખીએ સમીકરણ ax² + bx + c = 0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં કેવું છે તો કે a x નો સ્ક્વેર છે. હવે આપણે અહીંયા શું જોઈ છે તો કે 2a નો સ્ક્વેર કરવો હોય તો આ સમીકરણને આપણે 4a વડે ગુણવું પડે. તો કે બંને બાજુ 4a વડે ગુણતા તો અહીંયા 4a * x² + bx + c બરાબર 4a * 0. તો અહીંયા આપણે નીચે લખીશું કે બંને બાજુ 4a વડે ગુણતા. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો હવે આનું સાદું રૂપ આપીએ તો 4a² x² પછી 4a * bx એટલે 4abx પછી 4a * c એટલે કે 4ac અને 0 * 4a બરાબર 0 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આ કેવું છે? આ અચળ પદ છે જેને બરાબરની સામેની બાજુ લખીએ તો કે શું આવશે ax a² x² + 4abx બરાબરની સામેની બાજુ લખીએ તો કે -4ac. તો કંઈક આવું સમીકરણ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે પ્રથમ પદ અને મધ્યમ પદ પરથી આપણે અંતિમ પદ કઈ રીતે મળ્યું તે અહીંયા આપણે રફ કામ કરીએ. તો કે અંતિમ પદ બરાબર શું સૂત્ર થાય તો કે મધ્યમ પદનો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે વિદ્યાર્થી મિત્રો? આ તમે ધોરણ 8 માં પણ શીખી ગયા છો. તો કે મધ્યમ પદ અહીંયા શું છે તો કે 4ab. આ તો x તો આપણો ચલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આપણે જોઈએ મધ્યમ પદનો વર્ગ એટલે કે 4ab નો વર્ગ. પ્રથમ પદ તો કે 4a². તો અહીંયા લખીએ 4 ગુણ્યા 4a². હવે આનું સાદું રૂપ આપીએ તો આપણે આન્સર શું આવશે? સાદું રૂપ આપતા 16a² b² ના છેદમાં ચોકે ચોકે 16a². તો આનું સાદું રૂપ આપતા 16a² કટ થઈ જાય તો આન્સર આવે b². હવે અંતિમ પદ આપણે શું મળ્યું? b². તો અહીંયા આપણે b² બંને બાજુએ ઉમેરીએ તો લખો 4a² x² + 4abx + b² -4ac. અહીંયા આપણે શું કર્યું તો કે b² બરાબરની બંને બાજુ ઉમેરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો કે હવે આ સમીકરણ છે તમે એને ધ્યાનથી જોશો તો કઈ પૂર્ણ વર્ગ બની ગયું. તો કઈ રીતે? આ રીતે આપણે સમજીએ કે a + b નો હોલ સ્ક્વેર હોય તો આનું શું થાય તો કે a² + 2 ગુણ્યા ab + b². ઓકે આવું કંઈક થાય છે. હવે આ સમીકરણ ઉપરથી આ સમીકરણ આપણે મેળવવું હોય તો આને આપણે સરખાવીએ આની સાથે. તો અહીંયા શું છે a². અહીંયા શું છે 4a² + x² છે. તો a બરાબર શું થાય તો કે a બરાબર 2ax. કારણ કે બંને બાજુ આપણે વર્ગ લઈ લીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા આપણે કેવું પદ હોવું જોઈએ 2 ગુણ્યા a ગુણ્યા b. આવું પદ હોવું જોઈએ. તો આપણે ખબર છે 2 ના 2 એમના પછી a બરાબર 2ax અહીંયા મૂકીએ તો b બરાબર આપણે શું મળે તો કે b બરાબર આપણે સ્મોલ b મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો?
હવે આ ઉપરથી આપણે આ રીતે લખીશું a plus b નો હોલ સ્ક્વેર. તો કે a બરાબર શું છે? તો કે 2ax અને b બરાબર સ્મોલ b નો હોલ સ્ક્વેર બરાબર તો કે b સ્ક્વેર માઈનસ 4ac. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ખબર ના પડી હોય તો આપણે અહીંયા જે પદ મળ્યું એનું આપણે વિસ્તરણ કરીએ. તો કે આ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ, કે જેના ઉપર તમને આ પદ પાછું મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા વર્ગ છે તો કે બંને બાજુ વર્ગમૂળ કરીએ કરતા તો કે અહીંયા શું મળે? 2ax plus b. અહીંયા તો વર્ગ છે, આનું વર્ગમૂળ કરતા એની એક ઘાત થઈ જાય, પછી સામે વર્ગમૂળ કરતા આન્સર શું આવશે? પ્લસ ઓર માઈનસ અંડર રૂટ માં b સ્ક્વેર માઈનસ 4ac. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે b બરાબરની સામેની બાજુ જવા દે તો આન્સર આવશે 2ax બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ માં b સ્ક્વેર માઈનસ 4ac. હવે x ને સૂત્રનો પડતા બનાવીએ તો શું આન્સર આવશે? x બરાબર માઈનસ b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ માં b સ્ક્વેર માઈનસ 4ac ના છેદમાં આ 2 અહીંયા ગુણાકારમાં, સામેની બાજુ 2 એ ભાગાકાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ મળી ગયું x એટલે કે બીજનું સૂત્ર. એના ઉપરથી તો કે પૂર્ણ વર્ગની આ સાબિતીને આપણે યાદ પણ રાખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.